વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। સતત વરસાદથી ગરબા ગ્રાઉન્ડ જળમગ્ન બની ગયું। 7મા નોરતે ગરબા થવાની ઓછી શક્યતાઓ છે। ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। તો આ તરફ ભરૂચના પણ આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ગરબા ગ્રાઉન્ડ આખું જળમગ્ન થઈ ગયું છે, જેને કારણે ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। આપ જુઓ કે તમામ જે ત્યાં સામાન રહેલો છે, ખુરશી સહિતનો સામાન આ વરસાદી પાણીમાં પલળતો જોવા મળી રહ્યો છે અને આખું ગ્રાઉન્ડ પાણીથી ભરાઈ ગયું છે। નવરાત્રીના 7મા નોરતે વાતાવરણનો મિજાજ બદલાયો અને ગરબા ગ્રાઉન્ડની હાલત કંઈક આવી થઈ ગઈ છે। ભરૂચમાં આજે વહેલી સવારથી સતત વરસાદી વાતાવરણ છે અને તેના કારણે ગરબા ગ્રાઉન્ડો એ તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે। ભરૂચ, અંકલેશ્વર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ગરબા ગ્રાઉન્ડની પરિસ્થિતિ આ છે। આજે ગરબા થશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે અને ચોક્કસ જે ખેલૈયાઓ ગઈકાલ સુધી ગરબે ઘૂમતા હતા, મજા માણતા હતા, તેમના લલાટે આજે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે। સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગરબા ગ્રાઉન્ડોમાં જે પ્રકારે પાણી ભરાયું છે, જે રીતે કીચડ ફેલાયો છે, ચોક્કસ આજે ગરબા થશે કે નહીં તે મોટી સમસ્યા ઊભી થઈ છે। ગરબાના આયોજક અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ છે અહીંયા। દુષ્યંતભાઈ, આ પરિસ્થિતિ જોતા કેવું લાગી રહ્યું છે કે ગરબા આજે હવે થશે કે નહીં? આમ જોવા જઈએ તો હજુ પણ જો ગરબા 4-5 વાગ્યા સુધી બંધ થઈ જાય, વરસાદ બંધ થઈ જાય તો અમે હંમેશા આટલા વરસાદમાં અમે ગરબા કરાવ્યા છે, તો હજુ પણ શક્યતા છે। પણ જો વરસાદ બંધ ના થાય તો ચોક્કસ રમી શકાય નહીં એવી પરિસ્થિતિ પેદા થઈ છે। ચોક્કસ ચિંતાનું વાતાવરણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ખેલૈયા છે આપણી સાથે, તેઓ પણ આપણે તેમને પૂછીએ, શું કહેશો આ પરિસ્થિતિમાં ખેલૈયાઓનો મિજાજ કેવો બગડ્યો છે? ખેલૈયાઓને તો મા જગદંબાની આરાધના કરવી જ હોય છે અને એના માટે જ પટેલ ઘુઘરુપુર સોસાયટી હર હંમેશ કાર્યરત હોય છે। અમારી ટીમ જો વરસાદ 4 થી 5 વાગ્યા સુધીમાં જો વરસાદ બંધ થાય તો અમને પૂરો વિશ્વાસ છે કે અમે આ ગ્રાઉન્ડ સાફ કરી દઈશું અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરે એવું આયોજન ચોક્કસપણે અમે કરીશું। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આપને શું લાગી રહ્યું છે કે જે રીતે મેઘરાજાની મહેર ગણાય કે મેઘરાજાની ક્રોધ ગણાય, પણ આ પરિસ્થિતિમાં માતાજીની આરાધના કેવી રીતે કરવી? આમ જોવા જાય તો પટેલ સોસાયટીની અંદર ગમે ત્યારે વરસાદ એટલો બધો હેવી હોય તો પણ અમે લોકો ગરબા કરાવીએ છીએ। પણ આજે જો વધારે પડતો વરસાદ છે તો ચોક્કસપણે 5 ગરબા તો જરૂરથી માતાજીને અમે કરશું એવી અમારી બધાની લાગણી છે। ચોક્કસ જે પ્રકારે વરસાદનું વાતાવરણ છે, હું ફરી એકવાર આપને વાતાવરણનો મિજાજ બતાવીશ કે ખૂબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ રહ્યા છે અને કહી શકાય ચારે તરફ જાણે નુકસાનીની દ્રશ્યો નજરે પડતા હોય તેવી પરિસ્થિતિ નજરે પડી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક માતાજીના ભક્તોમાં એક આશા છે કે આજે સાંજ સુધી મેઘરાજા વિરામ લે તો તેઓ ફરી એકવાર પોતાની મહેનતી ગ્રાઉન્ડને ફરી ગરબે ઘૂમવા લાયક બનાવે તેવી આશા વ્યક્ત કરી સાથે સાથે તેમના તરફથી પ્રાર્થનાનો દોર પણ શરૂ થયો છે। અંકિત મોદી, TV9, ભરૂચ।